રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે ચેકિંગ કરવામાં આવ્યું રાજકોટ પ્રહનગર દ્વારા. આગામી દિવસો પહેલા મને પ્રેસના માધ્યમથી જાણવા મળ્યું કે આવારા તત્વો અહીંયા બેસે છે, લુખ્ખા બેસે છે, દારૂ પીને આવે છે. બીજું કે રાજકોટ સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલ મોટી છે, તો 108 આવતા ગેટમાં રિક્ષાઓવાળા ઘણા ત્યાં આડા રહે છે, તો 108 2-3 વાર એને ઊભી રાખવી પડે છે. તો એ પણ જાણવા મળ્યું. તો ત્યાં રિક્ષાવાળા પણ જે લોકો બેસે છે ખોટા વિરુદ્ધમાં, એને પણ આજે પોલીસે એને બાઇન્ડ કાઢવામાં આવેલા છે અને સરપ્રાઇઝ રાજકોટ પ્રહનગર પોલીસ સ્ટેશને જાણ કરતા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં. ચેકિંગમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસને મેં એવું કીધું હતું કે જે લોકો જ્યાં બેઠા છે તેને સરપ્રાઇઝ ચેકિંગ કરો, કે તમારા રિલેટિવ કોણ છે એનું પાસ ચેક કરો. પાસ ન હોય તો એના રિલેટિવ કોણ છે તેને ન હોય એના તો એને બહાર જવા દો. હા, આ પ્રેસના માધ્યમથી પહેલાં મને એક જાણવા મળી હતી કે દારૂની બોટલ અહીંયા મળી હતી, તો એનું પણ મેં આ ઉપર આરએમઓ સાહેબને પણ જાણ કરેલી છે અને આગામી દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એવું ન થાય એવું પણ મારું પોલીસને પણ જાણ કરવા. હા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એનું પણ હું ચેકિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ સાહેબ અને પોલીસને સાથે રાખી અને સરપ્રાઇઝ ચેકિંગ મારું ગમે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું ચેકિંગ કરવામાં આવશે.